નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સબ્બ શાહૂણમ. એશો પંચ નમુકારો સબ્બ પાવપણાશણો, મંગલાણં ચ સભ્યેશિં પરમં હોઈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. तस्मै सद्गुरवे नमः. ओम ऐं नमः. ओम ह्रीं नमो नारायणाय. ओम शुद्धात्मस्वरूपाय नमः. અધ્યાત્મ યોગીની અનુભૂતિ. આજે એનો 14મો દિવસ છે. મહાન પ્રભુ ભક્ત અધ્યાત્મ યોગી પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા સાહેબ, એમને પરમાત્મા ભક્તિ અને ધ્યાનના પ્રભાવી કન્યાસ પ્રવર્ષી બદ્ધંકર વિજયજી મહારાજ સાહેબની કૃપા, આશીર્વાદ અને માર્ગદર્શનથી જે વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવો થયા, કુંડલીની જાગરણ વગેરે પણ, બ્રહ્મરંધ્રમાં પ્રવેશ, લોચ વખતે પણ, આચાર્ય પદવી વખતે પણ પરમાત્મા સાથેનું અભેદ મિલનનો અનુભવ થયો, અપૂર્વ આનંદનો અનુભવ અનેક વાર થતો રહ્યો. અને આ ભવની માત્ર પણ અનેક ભૂતકાળના ભવોની સાધના જાણે કે સફળ થઈ એવા વિશિષ્ટ અનુભવો પણ એમને થતા રહ્યા. એમનું આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણા જીવનમાં પણ એવા પ્રકારના વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવો અનુક્રમે આગળ જતાં પણ થાય એવી ભાવના સાથે આપણામાં પણ વિશિષ્ટ પ્રભુ ભક્તિ અને અંતર્મુખી આત્મ સાધના ધ્યાન આદિકની પણ રુચિ જાગે, જાગેલી રુચિ વધુ ને વધુ દ્રઢ બને એ માટે આપણે આ પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 47 પત્રોમાંથી અત્યાર સુધીમાં લગભગ 34 જેટલા પત્રો એનો આપણે સારાંશ વિચાર્યો છે. હવે આગળ વધીએ. હવે એના 2 પત્રો જે છે એ એમના શિષ્ય રત્ન, અત્યારે વર્તમાનમાં જે વાગડ સમુદાયના ગચ્છાધિપતિ છે પરમપૂજ્ય આચાર્ય ભગવાનશ્રી કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, એ વખતે મુનિ હતા. અને જ્યારે 2031માં એમનું ચોમાસું ઉપન્યાસી મહારાજની સાથે થયું હતું, તો ત્યાર પછી એ પત્રો, એમણે 2 પત્રો લખેલા છે. તો એનો સારાંશ એકવાર આપણે જોઈએ. પૂજ્યપાદ હિતવત્સલ ગુરુદેવની સેવામાં, આમ તો જોઈએ તો ગુરુ તેમના કલાપૂર્ણ સુરી મહારાજ હતા, પણ સન્યાસી મહારાજ પ્રત્યે પણ એવો જ ભાવ છે. એટલે એમને ગુરુદેવની સેવામાં કલ્પતરુની સાદર વંદના શ્રેણી હો. આપ પૂજ્યોની કૃપાથી અમે સૌ આનંદમાં છીએ. સ્વાસ્થ્ય સૌના સુખાકારી છે. આપશ્રીનું સ્વાસ્થ્ય સુંદર હશે. વિશેષ કૃપાપત્ર મળતા દિલ સંતુષ્ટ થયું. આનંદ અને ઉલ્લાસમાં અભિવૃદ્ધિ થઈ. આપશ્રીએ સૂચવેલી ગ્રંથોની યાદી યાદ રાખી ક્રમશઃ તેમાં આવતા મૈત્રી આદિ ભાવ પ્રેરક શ્લોકોનું વારંવાર સ્વાધ્યાય કરતો રહીશ. આપશ્રીની હસ્તનોંધવાળી નોટનું પૂજ્ય ગુરુદેવ સાથે પ્રતિદિન થોડો સમય વાંચન કરીએ છીએ અને પ્રતિક્રમણ બાદ પુનઃ તેનું સ્મરણ પુનરાવર્તન પણ સાથે જ કરીએ છીએ. ક્ષર દેહે એટલે કે ભૌતિક દેહે આપ દૂર છતાં કૃપાત્મક રેહે સદા મનમંદિરમાં બિરાજિત. આપ દ્વારા ભાંગ્યા તૂટ્યા ભગ્ન હૃદયને ઘણી ઘણી હૈયા ધારણા મળે છે. પૂજ્યોની કૃપા વૃષ્ટિ તરફ હૃદયમાં કૃતજ્ઞ ભાવ વર્ધમાન બનતો રહે, નમ્રતા વિકસતી જાય તો અમારું આત્મહિત જરાય દૂર નથી. દુષ્કૃત ગરહા આદિ ભાવોમાં પ્રતિદિન પ્રભાતે 15-20 મિનિટ જેટલો સમય ગાળું છું. દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના 4 શરણ. લગભગ છેલ્લા 8 માસથી નિરંતર આ પ્રયત્ન કરું છું. ઘણી વખત થોડી મહેનતે
મોટા ફળની અથવા તો તાત્કાલિક ફળની ઈચ્છામાં રમતું મન અધીરાઈ અને નિરાશા અનુભવતું હોય છે. ધીરજ જોઈએ. પણ આપે જણાવ્યું તેમ દીર્ઘકાળ નિરંતર અને સત્કાર આદિપૂર્વકના અભ્યાસથી અનાદિકાલીન દોષોનું પ્રાબલ્ય ધીમે ધીમે મંદ પડે છે. આપણે વિચાર કરીએ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નાનું મોટું વ્યસન લાગુ પડી ગયું હોય, બીડીનું, ગુટકાનું, દારૂનું, કોઈ પણ, અને હજી ખાલી 2-4 મહિના થયા હોય, ભલે વર્ષો થયા હોય, અને છતાંય પણ એને નુકસાન સમજાય ડૉક્ટર વગેરેના કહેવાથી, પણ ધારો કે એ છોડવા પ્રયત્ન કરી છે, પણ પ્રયત્ન કરે તો એ પણ જલ્દી સફળતા મળતી હોતી નથી. સંકલ્પ કરે કે હવે મારે આ નથી સેવું, છતાં પણ થોડા ઘણા કલાક કદાચ થાય દિવસોની વાતો પછી, અને જરાક નિમિત્ત મળે એટલે મન પડી જાય ઢીલું. તો આ રીતે થોડાક દિવસો કે મહિનામાં પડેલું વ્યસન એને છોડવામાં પણ ઘણીવાર નાકે દમાવી જાય. મારા સાહેબો ઘણી પ્રયત્ન કરે, પૂર્વ પ્રેરણા કરી થાકે તો એ ઘણીવાર પરિણામ ન પણ આવે. ત્યારે આ તો અનંત જન્મોના પાડી પોસીને આપણે જ પોતે એને તગડા કરેલા આ દોષોરૂપી આતંકવાદીઓ હવે એમ થોડો આપણો પીછો છોડે. એટલે પણ ખૂબ ધીરજ રાખવી પડે. એમાં કોઈ મોટી શિલા હોય, ધારો કે પથ્થર મોટો, અને આપણો હાથ નીચે દબાઈ ગયો હોય અને આમ કાઢવા પ્રયત્ન કરી તો હાથ છોલાઈ અને ફ્રેક્ચર પણ થઈ જાય. એટલે ત્યાં બળથી નહીં પણ કળથી કામ લેવું પડે. ધીમે ધીમે એક હાથે પથ્થરને જરા ઊંચો કરવું પડે, બીજી હાથે ધીમે ધીમે આમ કાઢીએ કળથી તો પરિણામ આવે. બરાબર? એટલે ઉતાવળે આંબા ન પાકડે, પણ ધીરજના ફળ હંમેશા મીઠા હોય. એટલે ફળની અધીરાઈ કરવી નહીં કે આટલા દિવસથી આમ કરું છું છતાં હજી સુધી કેમ અનુભવ નથી થતો, વગેરે વગેરે. દરેકની કર્મસ્થિતિ અલગ અલગ પ્રકારની હોય છે. જન્માંતરના સંસ્કારો અલગ અલગ હોય છે. જો ઋષભને ભગવાન 1000 વર્ષ લાગી ગયા, આવી સ્વામીને 12.5 વર્ષ લાગ્યા કેવલને પ્રાપ્ત કરતા દીક્ષા પછી, અને નેમિનાથને માત્ર 54 દિવસ, હર્ષનાથ ભગવાનને લગભગ 82 દિવસ રહ્યા, અને મલ્લીનાથ ભગવાન એ જ દિવસે દીક્ષા લીધી અને એ જ દિવસે કેવલના. આવી રીતે તરતમતા હોય છે. બરાબર? તો કોકને તરત રિઝલ્ટ આવે, કોકને વાર લાગે. આપણે ધીરજ રાખવાની. ધીરજના ફળ મીઠા હોય, અધીરાઈ કરવી નહીં. દીર્ઘકાળ સુધી એમાં પણ આંતરું ખાડો પાડ્યા વિના તે પણ એકદમ સત્કાર, હોંશ અને લગ્નીપૂર્વક અભ્યાસ કરીએ તો અનાદિકાલીન દોષો, રાગ, દ્વેષ, મોહ વગેરે એનું પ્રાબલ્ય એટલે પ્રબળતા ધીમે ધીમે મંદ પડે છે. બીજી રીતે વિચારીએ તો સમજો કે કોઈ ગુંડા હોય કિડનેપ, અપહરણ કર્યું હોય કોઈનું, અને જ્યાં સુધી એને આધીન રહી જાય ત્યાં સુધી પેલા ગુંડાઓ પણ નિશ્ચિત હોય કે હવે વાંધો, હવે ક્યાંય જશે નહીં. સહેજ પણ શંકા પડે કે એ છટકવા પ્રયત્ન કરે છે, તેમ પોતાની પકડ વધુ મજબૂત બનાવે, ચોકી કરે, વધુ ટાઈટ કરે. બરાબર ને? એટલે આ રાગ, દ્વેષ, મોહ વગેરે મલ્લો ગુંડાઓ પણ એવા છે, દોષો બધા. ખબર પડે કે હવે આ છટકવા પ્રયત્ન કરે, હવે જાપને ધ્યાનને કરે છે, ને તપને જપને કરે છે, ને ભક્તિ કરે છે, ને હવે મારી પકડમાંથી છૂટવાય છે. એટલે એમ પોતાની પકડ એકવાર તો મજબૂત બનાવે. એટલે ત્યાં બળથી નહીં પણ કળથી કામ લેવું પડે. જેવી રીતે પહેલો આર્દ્ર કુમાર અનારી દેશમાં ઉત્પન્ન થયેલ, અને એને પછી અભય કુમાર દ્વારા પત્ર આવ્યો, અને એકંદરે અને આર્ય દેશમાં આવવાની, ભારતમાં આવવાની ઈચ્છા થઈ, અને પિતાની પાસે રજા માંગી, પણ પિતા રજા આપતા નથી, અને બહુ મોહ અને લાગણી હતી કે તને દૂર થવા ન દઉં. એટલે પછી એમણે યુક્તિ કરી ધીરે ધીરે, અને પિતાએ પણ ચોકી પેલું ગોઠવ્યો હતો બરાબર, ત્યાં છટકીને ભાગી ન જાય. શરૂઆતમાં શું કરે, લઘુ રીતિ જવા માટે કે વળી રીતિ જવા માટે આમ કે પોતાના ચોકીદારોને એને જવા આપે, અને પોતાની મેળે આવી જાય, તરત થોડીક વારમાં આવી જાય. ક્યારેક કંઈ સાહેબ જતું વળી પાછું આવી જાય પોતાની મેળે. ધીરે ધીરે વિશ્વાસમાં લઈ લીધા બધા ચોકીદારોને, અને પછી એક દિવસ લાગ જોઈને છટકી ગયો. સીધે સીધું છટકવા કોશિશ કરી હોય તો શક્ય ન હોય. એટલે આવી રીતે આ દોષો આપણા ઉપર જે સત્તા જમાવી રહ્યા છે, આધિપત્ય, એનામાંથી છૂટવા માટે ખૂબ ધીરજપૂર્વક અને નિયમિત રીતે પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. એમાં ભરતીઓ આવે આમ ત્યારે સફળતા ન મળે. ગમે એવા ઊંચા કોટીના સાધકો થઈ ગયા હોય, આપણને લાગે કે, પણ એની પાછળ ભૂતકાળના કેટલા ભવોમાં એ સાધના કરતાં કરતાં આવ્યા હોય, ત્યારે ક્યારેક જન્મતા જોગી જેવા
નાની ઉંમરથી જ એમને ભક્તિ અને ધ્યાનની રુચિ લાગી હોય પણ એની પાછળ ઘણા જન્મોની સાધનાનું બળ હોય છે. એટલે ખૂબ ધીરજ રાખવાની જરૂર છે. ખરેખર ધૈર્ય એ કાર્યસિદ્ધિનું મુખ્ય અંગ છે. ધીરજભાઈ બનવાનું છે. સામગ્રીની પૂર્ણતા અને સમયની પરિપક્વતા થતાં અવશ્ય કાર્યસિદ્ધિ થાય છે. ગમે એટલી ભૂખ લાગી હોય, આમ 5 મિનિટમાં ખીચડી થઈ જાય ચાલો કે કંઈ તો ટાઈમ લાગે કે ના લાગે. એટલે સમયની પરિપક્વતા કાળ પાકે અને સામગ્રીની પૂર્ણતા જોઈએ. તો દેવ કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા અને ચોથી આત્મકૃપા. આ 4 કૃપા ભેગી થાય ત્યારે કામ થાય. દેવ ગુરુની કૃપા હોય, શાસ્ત્રની કૃપા એટલે બુદ્ધિનો ક્ષેત્ર સારો હોય ભલે, પણ જીવ આળસુ અને પુરુષાર્થ ન કરે તો દેવ ગુરુ અને શાસ્ત્રની કૃપા પણ પરિણામ ના આપી શકે. 4 પ્રકારની કૃપા ભેગી થવી જોઈએ. આપણા હાથમાં તો બસ પુરુષાર્થ, વિનમ્ર ભાવે શરણાગતિના ભાવપૂર્વક નિયમિત રીતે પુરુષાર્થ કરતા રહેવાનું. કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચ ન. બસ પુરુષાર્થ કરો એમાં આપણો અધિકાર છે. ફળ માટે કુદરતના હાથમાં છે, પણ ફળ અવશ્ય મળે, વહેલું કે મોડું, પણ ધીરજ રાખવી જોઈએ. જો પુરુષાર્થને સતત જારી રાખવામાં આવે તો કાર્યસિદ્ધિ સમયની પરિપક્વતા થતાં અવશ્ય મળે. આપની નિશ્રામાં મળેલી કૃપા પ્રસાદી અને અત્યારે પણ પત્ર દ્વારા મળતી કૃપા પ્રસાદીને વારંવાર વાગોળતા રહીએ છીએ. વાગોળવું જોઈએ. ભેંસ હોય કે ગાય જંગલમાં ચરી આવે એ નિરાંતે બેસીને કુદરતી એવી વ્યવસ્થા હોય છે કે જઠરમાં પાછું મોઢામાં આવે અને ધીરે ધીરે એને વાગોળ્યા કરે બેઠા બેઠા. જે કાંઈ આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય અને પછી અવસરે અવસરે નિરાંતે ફરી એને યાદ કરવું જોઈએ, વાગોળવું જોઈએ. જેમ જેમ સમય જશે, સમય અને સૂઝ વધશે, ઉત્તમોત્તમ મંગલમય તત્વોનો પરિચય પરિપક્વ બનતો રહેશે, તેમ તેમ તેની મીઠાશ મધુર વધતી જશે. એવી અંતર આસ્થા એટલે કે શ્રદ્ધા છે. બરોબર. જેમ જેમ ચાલીએ તેમ તેમ રસ બધું આવે. મારા દિલને હવે પોતાની ખામી રજૂ કરે છે, દોષ કે મારા દિલને માન કશાય સૌથી વધુ પરેશાન કરે છે. વખાણ કરે એટલે ગલગલિયા થાય. અને આમ વાગડ સમુદાયના બધા સાધુઓની ખાસ કરીને સંભાળ એ રાખતા. કદાચ પણ થોડીક ઉંમર પણ હતી સાધનામાં નધું રહે એટલે કેટલીક પત્ર વ્યવહારની જવાબદારી હોય. સાધુ કેટલા પત્રો આવતા, સાધુઓ સાધુજીઓના મોટો સમુદાય ગ્રાહકોના બધાને જવાબ લખવા અને તે સિવાય પણ કોઈને કંઈ તકલીફ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન કરવું. એ બધી વ્યવહારિક જવાબદારીઓ મુખ્યત્વે એ વહન કરતા હતા. અને એને કારણે બનવાયો છે કે એમને અનુમોદના કરી, વખાણ કરે, વાવા કરે, એને કારણે માન કશાય હું આઈ એમ સમથિંગ થઈ જાય ત્યારે. બરાબર ને? તો એ પણ નિખાલસતાથી રજૂ કરે છે. શરીરમાં બીમારીઓ પણ જ્યાં સુધી ડૉક્ટર પાસે રજૂઆત ન કરીએ ત્યાં સુધી ગમે એવો ક્વોલિફાઈડ ડૉક્ટર પણ શું કરી શકે. બરાબર. તો મારા દિલને માન કશાય સૌથી વધુ પરેશાન કરે છે. નમ્રતાપક વિચારો અનેક વાર કરતો રહું છું નમ્રતાનો, પણ નિમિત્ત અને સંયોગ મળતા કરેલા કોઈ વિચાર મદદગાર બનતા નથી અને અહમ તરત સવાર થઈ જાય છે. નવકારને યાદ કરવું નમ્ર બનવા, પણ જ્યારે મન માનવશ હોય છે ને ત્યારે નમોમાં પણ મન જોઈએ તેવું લાગતું નથી. કૃપા સિંધુ ઉપાય સૂચો છો. લઘુ નમ્ર નિખાલસતાથી પોતાનો દોષ રજૂ કરવો એ કંઈ નાની સૂની વાત નથી. અને આ માન કશાય એવો જલ્દી ખ્યાલ પણ ના આવે જીવને. ક્રોધ હજી આમ ઘણા ખ્યાલ આવી જાય અને ક્રોધ બહુ આવે છે, પણ આ માન કશાય એના તો અનેક બહુરૂપીઓ છે, અનેક રૂપો એના હોય. ઘણીવાર નમ્રતાનું પણ અહંકાર હોય. હા, હું નમ્ર બની ગયું, કેટલો વિનયવાળો છું, હું નમ્ર છું, એનો એક અહંકાર હોય. જ્યાં સુધી શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થયો નથી ને એમાં પાછા સ્થિરતા નથી થઈ ત્યાં સુધી માન કશાય હોય ને હોય જ સમજવાનું. અને એક ઠેકાણે તત્વામૃત પુસ્તકમાં વેલજી બાપા બિરલાવાળા વિશિષ્ટ આત્મ સાધક હા એ લખે છે, એ જીવ જ્યારે તને લાગે કે મારામાં હવે માન રહ્યું નથી ત્યારે નક્કી સમજજે કે એ ડબલ થઈને રહ્યો હશે. હા, પિશાચ એવો છે, માનરૂપી અહંકાર રૂપી પિશાચ બહુરૂપીઓ છે. અને અહીંયા કપાળ ઉપર આમ સવિતારે એટલે સૂર્ય કંઈક તપ્ત કલમ દ્વારા અહીંયા કપાળમાં કોતરી નાખ
કે શું છે? અહંકાર નાશ એ જ તારો મોક્ષ છે. અહંકાર. એટલા જ માટે તો આપણે ત્યાં જૈન શાસનમાં નાનપણથી જ આપણને ગોળિયામાંથી ગળથુથી જ નમો 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 5 વાર નમો 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 નવકારમાં કે 6 વાર ઈશ્વર પંચ નમુકાર વળી પાછો શીખવામાં આવે છે. અને બાળકને પણ જય જય બોલ બેટા, જય જય નમો 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 શીખવાડવામાં આવે છે. નમવાનું નવકાર તો કદાચ ગણીએ પણ છતાં હજી લક્ષ્ય હોય નમ્રતા કેળવવાનો તો થાય. એટલે અર્થથી ભાવિત થવાનું. નવકાર બોલતા હોય તે વખતે પણ એકદમ બંને એટલું અહોભાવ અને શરણાગતિ સમર્પણના ભાવથી ભાવિત થતાં એ નવકાર ગણાવવા જોઈએ. તો આ માન કસાર ધીરે ધીરે ઓછો થાય. અને પછી આગળ લખે છે, જૂના ડીસામાં પૂજ્ય ભદ્રસુરીજી મહારાજના દર્શન વંદનનો લાભ મળ્યો. 102 વર્ષની ઉંમર છતાં મુખ ઉપર પ્રસન્નતા, વાણીમાં મીઠાશ, શરીરની નિરામયતા આડી જોતા એમ જ લાગે નિરોગીતા. પૂર્વમાં જીવડે આખું પાડી હોય તો 102 વર્ષની ઉંમરે પણ બરી રીતે નિરોગી, પાંચે ઇન્દ્રિય બરોબર હોય. એ જોતા એમ લાગે છે કે ક્ષમા આદિ યતિ ધર્મની જાણે કે જીવંત પ્રતિમા છે. ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ કે 10 પ્રકારનું સાધુ ધર્મ, સત્ય, સૌ આકિંચન, બ્રહ્મચર્ય વગેરે, તો એના જાણે કે એ પવિત્ર પ્રતિમા છે. નવકાર પ્રત્યે અપાર પ્રેમ છે. મારા પૂજ્ય ગુરુદેવે હિત શિક્ષા યાચી ત્યારે તેના જવાબમાં નવકારની આરાધના કરો, ગણાય તેટલા વધુ ગણો, એમાં જ બધો સાર છે. આ શબ્દો વારંવાર ઉચ્ચાર્યા હતા. એકવાર નહીં પણ વારંવાર. ફરીથી શું કહ્યું હતું? નવકારની આરાધના કરો, ગણાય તેટલા વધુ ગણો. ક્વોન્ટિટીની પણ વેલ્યુ હોય છે, ક્વોલિટીની હોય ભલે પણ ક્વોન્ટિટી પણ જરૂરી હોય છે. અને એમાં જ બધો સાર છે. એટલી દવા આયુર્વેદિક ઔષધિઓ એવી હોય, જેમ વધુ ઘૂંટો તેમ એનું જે સટ્ટાકા પડે દવાની એ વધુ પ્રગટ થાય. એટલે લક્ષપાક, સહસ્ત્રપાક, લક્ષપાક, તેજ વગેરે લાખ ઔષધિઓ કે લાખ વખત એને ઉતારવામાં આવે ત્યારે જેટલું ઘૂંટાય, જેટલા નવકાર વધુ ગણાય એટલા સારા. છતાં એમાં એકાગ્રતાનો પણ લક્ષ તો રાખવાનો. તો હવે મન ભટકે છે તો હવે મન સ્થિર થશે પછી ગણશું એમ નહીં, ગણવાનું ચાલુ રાખવાનું. સાથે સાથે એકાગ્રતાનું પણ લક્ષ્ય કેળવવું. મનમાં લગીરે હીનતા નથી. મોટી ઉંમરે માણસ ભગવાન હવે જલ્દી ઉપાડીએ તો સારું. શરીર થાક્યું, ઇન્દ્રિયો થાકી હોય, હવે પરાધીન તો થોડી ઘણું હોય જ. એટલે હવે ભગવાન જલ્દી ઉપર ઉપાડીએ તો સારું. અધીનતા કહેવાય, આર્ત ધ્યાન કહેવાય. એ ન થવું જોઈએ. બાકી જીવને મરવું તો બોલે ભલે પણ કોઈને મરવું ગમતું નથી. બધા ડોશીમાં દિવસમાં 10 વાર કે નહીં. હા, એનો દીકરો મારા દીકરો 2 જણા, મોટી ઉંમરના માજી હતા અને એક દીકરો હતો કમાવ દીકરો. તો દીકરો બીમાર હતો અને દિવસમાં 10 વાર, ભગવાન મને ભલે લઈ લેજે, મારા દીકરાને કંઈ કરીશ નહીં. આવી પ્રાર્થના જાણે કરતા રહે. બન્યું એવું, એક દિવસ રાતનો સમય પડોશીના ઘરમાં તે કોઈ ભેંસનું બચ્ચું પાડું એ બંધન છોડાવીને ચિંતામાં માજી ઘરનો દરવાજો અંદરથી સાંકળ લગાવવાનું ભૂલી ગયા હતા. ઓલો પાડો અંદરમાં ઘૂસી આવ્યો અને દરવાજાની સામે જેમનો ખાટલો. અને ભેંસનો તો સ્વભાવ હોય પાડાનો કે કંઈ ચાવવા માંડ્યા કપડાને પણ. માજી જે ચાદર ઓઢી હશે જે પગ પાસે જેમ ચાવવા લાગ્યો એટલે ચાદર ખેંચાય. માજીઓ તમારા બેસા થઈ ગયા. એવું તો હવે પાડો. અને માજીએ તો સાંભળેલું પાડો કોનું વાહન હોય? હા, યમરાજનું. બાપરે બાપ, યમરાજ આવી ગયા. એટલે માજી શું કહેવા લાગે ખબર છે? માજી સાંભળે છે ને, શું કહેવા લાગ્યા? અરે યમરાજ, તમે ખાટલો એડ્રેસ ભૂલ્યા છો. ભલે મારી ઉંમર છે 80-90 વર્ષની, પણ હજી નખમાય રોગ નથી. મારો બીમાર દીકરાનો ખાટલો તો ત્યાં છે. આટલી મોટી ઉંમરે પણ મરવું ગમતું નથી. દિવસમાં પોતે 10 વાર પ્રાર્થના કરતા કે મને ભલે લઈ લેજે, દીકરાને કંઈ ના કરીશ. પણ જ્યારે ખરેખર અવસર આવ્યો ત્યારે આવા શબ્દો નીકળ્યા. દીકરો સાંભળે છે. હા, સંસારના સંબંધો કેવા સ્વાર્થયુક્ત હોય છે એનો ખ્યાલ એને આવી ગયો. બધા ન હોય ભલે 5 પાકડી શરીર. હા, છતાં દરેકને મરવું કોઈને ગમતું નથી. ભલે ગમે એટલી બોલે જી હે ભગવાન ઉપાડીએ તો સારું, છતાં
છેવટ સુધી પણ નાકમાં નળીઓ, ગળામાં નળીઓ, બધું છેવટ સુધી છે. હવાથી અમારે ફાંફા મારે જીવ બચવા માટે કોઈને, કારણ કે જીવનો મૂળ સ્વભાવ સચ્ચિદાનંદ, સત એટલે શાશ્વત છે, અજર અમર અવિનાશી છે, પણ એ સ્વભાવને અનુભવ્યો નથી, ઓળખ્યો નથી, શરીરને જ પોતાની જાત માની છે, એટલે પછી શરીર છૂટવું કોઈને ગમતું નથી. તો અહીંયા લગારી દીનતા નથી એમને, કોને ભદ્રસુરી 102 વર્ષની ઉંમરે પણ, અને ભદ્રિકતાના તો ભંડાર, સરળતા, નિખાલસતા, અનુમોદના કરે છે. કોની? પોતાના ઉપકારી માતા પિતા આદિને નામપૂર્વક યાદ કરીને સકલ સંગની આરાધનાની કોણ અનુમોદના ભદ્રસુરી કરે છે. અનુમોદના ત્યારે બીમાર હોઈએ, ત્યારે કંઈ થતું અથવા મોટી ઉંમર હોય, હાથ પગ થાક્યા હોય તો ઘણા આર્ત ધ્યાન કર્યા કરે, રે મારા દિવસ જવાતું નથી, ઉત્પાદ જવાતું નથી, શું કરું હવે, હાથ પગ થાક્યા આપણે. તો ખરેખર આર્ત ધ્યાન ન કરવું જોઈએ. એને બદલે આટલી જિંદગીમાં જે આરાધનાઓ થઈ હોય એને યાદ કરી અનુમોદના કરવી જોઈએ. આ હાથ પગ વગેરેનો આભાર માનવો જોઈએ કે આટલા વર્ષોમાં આટલા સારો કર્યો અને આટલી આરાધનામાં આપણને સહાયક બન્યા, એ રીતે અનુમોદના કરવી જોઈએ. અને તે સિવાય પણ યાદ આવે, ખબર છે મને અત્યારે ભાવેશભાઈ યાદ આવે, ભાવનગરના એક યુવાન, હા હવે એનો દ્રષ્ટાંત, એટલે કે બહુ કંઈક એવી બીમારી હતી કે એકદમ આમ શરીર હાડપિંજર જાણે એવું થઈ ગયું હતું એકદમ, અને પગ કપાવવું પડે, કંઈક ડાયાબિટીસના કારણે પગ કપાઈ ગયા હતા. હા, ગેંગ્રીન હતું કા, છતાં પણ એકદમ આનંદમાં, જરાય ચિંતા નહીં. તો બસ શું કરે, યુવાન ઉંમર પછી, અને છતાં એ અનુમોદના કર્યા કરે. દેરાસરમાં જે પત્રિકાઓ આવી દીક્ષાની, પ્રતિષ્ઠાની, અંજન સલાકાની પ્રોગ્રામોની, તો એના જે ઘરવાળા ત્યાં જાય એના દ્વારા સાંભળે કે ફલાણ ઠેકાણે આ અનુષ્ઠાન, આ મહોત્સવ થવાનો છે, તો એને અનુમોદના કરે. વાહ, ખૂબ અનુમોદના કરે. પ્રસંગો પણ પોતે ભલે જઈ શકતો નથી, પણ અહીંયા અનુમોદના દ્વારા લાભ લે છે. હા, એવી રીતે જેટલા વાગ્યા આવે સવારના પરમાં પ્રતિક્રમણ 2 ટાઈમ કરે. બોલો, આવી સ્થિતિમાં પ્રતિક્રમણ કરે. અને ગમે એવી ગરમી હોય પણ ખૂબ શરીર બંધ ન લઈ શકે, શારીરિક સ્થિતિ અમુક પ્રકારની હતી, એટલે હા, શરીરમાંથી કીડા નીકળ્યા કરે, બહુ એવી સ્થિતિ હતી, ઘામાં જખમમાંથી. તો પણ પંખો બંધ કરાવી, ગરમી ગમે એવી ભલે શરીર બંધ ન લે, આમ પચકાણ પ્રતિકમાં સૂત્રો બધા જ પોતે બોલે અથવા સાંભળે, પણ શરીર મંત્રીનું પચકાણ ન લઈ શકે, તો પણ પંખો તો બંધ કરાવે, પંખો લાઈટ વગેરે બંધ કરાવીને એ રીતે કરતા 2 ટાઈમ પ્રતિક્રમણ કરે. અને ઘણી વાતો છે, અત્યારે મુદ્દાઓ યાદ નથી આવતા. એક વખત એમનું બહુમાન, એની સહનશીલતા વગેરેને એનું બહુમાન જાહેરમાં, એનું સભામાં એનું બહુમાન થવાનું હતું. તો ત્યાં ગયા, પણ પહેલાં પોતે જ કહે છે કે કોઈ મારી દયા ખાતા નહીં બિચારા. હા, તમારે જો કરવું હોય અને મારું બહુમાન વગેરે, તો તમે પણ કંઈક આવા સંકલ્પ કરો. પછી આપણે શું કે વ્યસન ત્યાગ વગેરેના સંકલ્પો કરો. આખી દયા ખાતા નહીં, મને ખૂબ શાતા છે. બોલો, આવી સ્થિતિમાં પણ શરીરમાંથી કીડા નીકળે છે, પરાધીન છે વગેરે, છતાં એકદમ આનંદમાં છે. અને એક આચાર્ય ભગવાન ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબ, બહુ સારા વ્યાખ્યાનકાર, જોરદાર છે. તો હા, ભાવનગરમાં એમનું ચોમાસું હતું. પછી તો એ પાછી મુંબઈમાં તો છેલ્લે દિવસે જ્યારે ગયા ને ત્યારે પણ મહારાજ સાહેબ મતલબ પત્રને વાસક છે, એ જ દિવસે કુદરતી મહારાષ્ટ્રને સમાચાર મળ્યા કે હવે સ્થિતિ એમની ગંભીર છે. મારા સાહેબે કુદરતી એને સથારો મળી ગયો, જતા હતા ભાવનગર, વાસક છે પણ એ ચિઠ્ઠી મોકલાવી અને એ બરાબર સમયસર પહોંચી ગઈ. અને એ જ દિવસે બપોર પછી એમણે શાંતિથી વિદાય લીધી. કહેવાનો મતલબ કે ગમે એવી સ્થિતિમાં પણ આપણે પોઝિટિવ થિંકિંગ જેવું કરી અને ટેવ પાડી હોય તો આપણે આનંદમાં રહી શકીએ છીએ. નહીંતર નવાનું અનુકૂળતા હોય અને એક નાનકડી ખાલી પ્રતિકૂળતા હોય તો એ માણસો આપઘાત કરતા હોય છે. બોલો, આવા દાખલા હોય છે. હા, પતિ પત્ની લગ્ન પ્રસંગે જવાનું તો ધુલિયાનો લગભગ આ પ્રસંગ છે પ્રાય. તો પતિએ પત્નીને કહ્યું હશે કે આજે આ મેચિંગ જમવાનું છે ને, એને જે કે ગુલાબી કલર દાઠા ગમતું હશે તો બધું ગુલાબી બધું પહેરજે. અને ભરીને યલો કલર ગમતું હશે પત્નીને કે ના, મેં તો નક્કી કર્યું છે કે હું તો બધું યલો ડ્રેસ પહેરવાની છું બધું. બોલો, એટલે ઓલું રજ્જટથી બન્યો છે, જીભાજોડીથી, અને હઠ ઉપર આવી ગયા મને જાણા. આખરે પતિ ગુસ્સામાં પગ બસાડતો નીકળી ગયો એકલો છે. ઠીક કરવું ટૂંકા જાઉં છું એકલો જતો રહ્યો. અને પહેલી પણ અહંકાર ગવાયો, એટલે મારું પણ કંઈક જીવન તો હું પણ છું ને, આટલું દબાણ કેમ?
ત્યારે હવે હું એ દેખાડી દઉં. ગઈ બાથરૂમમાં, એટલે રસોડામાં કેરોસીન ડબ્બો લીધો, ગઈ બાથરૂમમાં બારી બંધ, દિવસથી ચાપી લીધી પોતાના બગાસને છાંટીને. હે એટલે હું મરી પણ એને મારતી જાણે દેખાડ અને જેડમાં પૂરતી જાય એની બદનામી કરાવતા જાય. એટલે વાત આટલી વાત કેટલી વાતનું વતેસર થઈ ગયું જો. બીજો એક પ્રસંગ, 4 સગા ભાઈઓ, તારી કરોડપતિ, એક જ બિલ્ડિંગ આગળ ભેગા રહેતા હશે, અને એમાં એક નાનો ભાઈ હતો, એનો એક મિત્ર એને ક્યાંક જરૂરી કામે જવાનું હશે, એની ગાડી બગડેલી હશે, એટલે આની ગાડી માગે છે. અને હા, અને આની પણ ગાડી કંઈક બગડેલી હતી, અને એટલે એણે પછી પોતાના મોટા ભાઈ એની ગાડી નીચે, અને મોટા ભાઈ બાથરૂમમાં સ્નાન કરવા ગયા છે, એટલે કંઈ એવું, અને ગાડી ચાવી ઓલા મિત્રને આપી કે હું આવું છું, અડધા કલાકમાં આવું છું. અને થોડીક વાર થઈને ઓલા ભાઈ બાથરૂમમાંથી બહાર નીકળ્યા, અને એને કંઈ પૂછા કરી કે ચાવીની એને જવું હશે. તો એણે કહ્યું કે આ રીતે મિત્ર આવ્યો હતો ને મને પૂછ્યા વગર આવી જ ગયા, એવો ગુસ્સો કરી નાખ્યો અને પછી આપઘાત કરી નાખ્યો. બોલો એણે, અને મારે આ પૂછ્યા વગર અમારે આ આપી જ કેમ છે આવી? ઘણા માથા ભીતમાં પછાડી પોતાના છે, કે ક્યારેક સામેમાં ક્યારેક પોતાના. એટલે આ કશાયો બધા આવા ચિત્ર હોય છે. એટલે મતલબ કે જીવમાં સમ્યક સમજણ ન હોય, પોઝિટિવ થિંકિંગ કરવાનું એક ટેવ ન હોય, તો નાની નાની વાતમાં મરું અને મારું, કાં પોતાનું ખૂન કરી નાખે ને કાં પોતે આપઘાત કરી નાખે. અને બીજી બાજુ જો સવડું વિચારોની ટેવ પાડી હોય તો ગમે એવી સ્થિતિમાં, પગ કપાયેલા છે, કીડા જરી રહ્યા છે, આવી સ્થિતિમાં જ્યારે જો તે આનંદ, બધા મારા સાહેબ બીજા આશ્ચર્યચકિત થઈ જાય એની પ્રસન્નતા અને આનંદને કુમારીને આ અનુમોદનાનો ભાવ. અત્યારે આટલા વાગ્યા છે, આખા દિવસનો હમ આટલા સવારના 9 વાગ્યા છે. હું અત્યારે તો કેટલા ઠેકાણે જીનવાણી ચોમાસા ચાલુ હશે. હા, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. હા, અત્યારે સમજો કે 11:30 થયા છે, હરેક ઠેકાણે સાધુ સાધી ભગવંતો વહરવામાં નીકળ્યા છે. અનેક શ્રાવક શ્રાવિકાઓ મારા સાહેબને વહરાવાનો લાભ લેતા હશે, જેને સુપાત્રના લાભ લેતા હશે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. આંબિલ ચાલતા હશે વગેરે વગેરે. બપોરે 3 વાગે આવે, ઘણી ઠેકાણે સાધુજી ભગવંતો બપોરે વ્યાખ્યાન વગેરે આપતા હોય શ્રાવિકાઓની સમક્ષ, એમની ખૂબ ખૂબ અનુમોદના. ઘણા સામાયિક કરતા હોય દિવસના રોજ 2-3-4 વખત. ખૂબ ખૂબ અનુમોદના. સાંજે પ્રતિક્રમણની અનુમોદના. હા, પછી જ્યાં જ્યાં આવા મહોત્સવ ચાલતા હોય બધાની એક એટલે આખો દિવસ જે કંઈક ને કંઈક જે થતા હોય આરાધનાઓ, જ્યાં જ્યાં એની અનુમોદના કરે. કે આ ઉદ્ધાન ચાલતા હશે, ખૂબ ખૂબ અનુમોદના. સવારના આટલા વાગે છે, અત્યારે કેટલા ભાવિકો દેરાસરમાં ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરતા હશે, પક્ષાલ શાસ્ત્ર પૂજા ભણાવતા હશે, ચૈત્યવંદન કરતા હશે. હા હા, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ. આમ બસ અનુમોદના કરી કરી રાજી 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 રેડ થયા કરે. હા, એટલે જીવને રાજી થવું હોય તો ક્યાંય જરૂર નથી. ફરી એકવાર યાદ કરી લઈએ ઓલા પિતાંબરદાસ મોચી લખતરનો, હા, કે મારા જેવા જગતમાં કોઈ સુખી નહીં હોય. બરાબર, દ્રષ્ટાંત તમને કહેલું છે, એટલે વિસ્તાર નથી કરતા. હા, એટલે દરેક જીવનો સ્વભાવ જ આનંદ છે, મૂળ સ્વરૂપ આપણું સચ્ચિદાનંદ, સતચિત અને આનંદ. એટલે જેમ લોકમાન્ય તિલક કહે છે કે સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, એમ આપણે બધાએ કહેવું જોઈએ. આનંદમાં હોવું સદા એ આપણા સૌનો જન્મ સિદ્ધ અધિકાર છે. હાથે કરીને આપણે અધિકાર જતો કરીએ ને પછી રાડો પાડ્યા કરીએ, હાથે કુવાડો પગતે હણીને મથા વેજ્યા ઓચકા, જે પગતે કુવાડો મારી પીડાથી હતી પીડાથી હતી, એવું કરીએ છીએ અજ્ઞાનતાને કારણે આપણે. તો અહીંયા શું કરીએ, પોતાના ઉપકારી માતા પિતા આદિને નામપૂર્વક, પોતે આચાર્ય ભગવાન છે, આટલી મોટી ઉંમર હતા, પોતાના ઉપકારી જન્મદાતા માતા પિતા એને યાદ કરી એમને પણ અનુમોદના અને સકલ સંઘની પણ અનુમોદના કરતા હોય છે. નીચે હવે ટિપ્પણીમાં કહે, કલાપુર સુરીમાં લખે છે, તમને ભગવાન પર વિશ્વાસ નથી? મને છે. મને તો વિશ્વાસ છે કે ભગવાન મારું બધું સાંભળી લેશે, એ જ બધું બોલાવશે. બાકી મારી પાસે પુસ્તકો જોવા ક્યાં સમય છે વ્યાખ્યાન કે વાસના માટે? જ્યાં 5 મિનિટ થઈ મળે એ માણસો હાજર. આવા મળનારાઓને હું સીધે નારાજ કરી શકું? મૈત્રીની વાતો કરનારો હું અહીં મૈત્રી ન રાખું, ખાલી બોલું? ઘણી ભીડ થઈ જાય, હું અકળાઈ જાઉં, ત્યારે પૂજ્ય પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ યાદ આવે. વજ્રસન વિજયજી કોઈક દર્શનાર્થીને રવાના કરે, શા માટે? સાહેબીની તકલીફ ન પડે એ આશેથી. પોતે બીમાર હતા પન્યાસજી મહારાજ, એટલે
ભાઈ હમણાં નહીં પછી એમ. તો અને એમને ખબર પડે તો ખાલી જગ્યા લઈ લે. જવા 3 અક્ષરનો શબ્દ પૂરો ખાલી જગ્યામાં. હે વાહ, ઉધડો લઈ લે, ખબર લઈ લે. હા, કેવી રીતે કે રવાના કેમ કર્યા? આવી અમૈત્રી, ભગવાને તેમને અહીં મોકલ્યા અને તું તેમને અહીંથી બહાર ધકેલે છે. આ યાદ આવી જાય અને હું તરત તૈયાર થઈ જાઉં. શારીરિક સ્થિતિને ગૌણ કરીને પણ હજાર માણસને મેં અહીં વાસક્ષેપ નાખ્યો છે. પેલા તો શ્રીમાજી સ્થિતિ પણ જ્યારે ક્યારેક નબળી હોય શારીરિક, તો પણ હજાર માણસોને થાકી જાય ને. હા, એક ઠેકાણે મોટી સભા હતી, પોતે નાનકડી ચોકની સાથે સ્વાધીની હોય, એટલે વચમાં વ્યાખ્યાન થઈ ગયું, હવે જ્યારે તો થાય છે કંઈ ચાલે છે તો પોતે તરત લાગી જાય. હા, એક વખત આમ એમણે ખુલાસો કર્યો કે હું શા માટે આવ્યો છું ખબર છે? તમારા બધા દર્શન કરવા, તમારા બધામાં ભગવાનના દર્શન કરવા. દરેક જીવ સ્વરૂપ ભગવાન સમય છે, એમાં દર્શન કરવા માટે આવ્યો છું. આ ભાવ બહુમાન જીવ માત્ર પ્રત્યે આદર. બીજો પત્ર પણ આનો છે, કલ્પતરુ વિજયજી મહારાજનો, પરમ પૂજ્ય વાત્સલ્ય વર્ષી સંન્યાસ પ્રવર્ષી ભદ્રેન્દ્રજી મહારાજ સાહેબની સેવામાં ઉની કલાપુર વિજય આદિની કોટી છે વંદનાવલી 180. એમાં છેલ્લે થોડુંક કલાપુર સુરમારી થોડુંક એટલે જોઈ છે, બાકી જોવાનું છે. હા, આપશ્રીનો કૃપાપત્ર મળ્યો, વાંચી અતિશય આનંદ પ્રમોદ થયો. ખરેખર મહાપુરુષોની જ્ઞાન ગરિમા અને નમ્રતા, ગુણ દ્રષ્ટિ અને જિજ્ઞાસા કોઈ અપૂર્વ હોય છે. ટૂંકી છતાં સાર ભરપૂર અને હૃદયને પરિવર્તિત કરવામાં અમોઘ ઉપાયરૂપ અમોઘ સચોટ અનુપ્રેક્ષા એનું પુનઃ વાંચન કરીએ છીએ. પન્યાસી મહારાજે ખૂબ અનુપ્રેક્ષા ચિંતન કરીને અવકાર વગેરે ઉપર ઘણા બધા વિષયો પર ખૂબ ચિંતન કરીને એકદમ માર્મિક વાક્યો લખેલા. મન જીવનમાં સ્નેહ ભાવનું કિરણ વિલસી રહે એવી પ્રાર્થના સાથે ત્રિસંધ્યાએ તેની આરાધના કરવા સંકલ્પ કર્યો છે. અમારો આ સંકલ્પ અતૂટ અને અખંડ રહી કાર્ય સાધક બની રહો એ જ અંતરની અભિલાષા. મન અને જીવનમાં સ્નેહ ભાવનું કિરણ એટલે જીવ માત્ર પ્રત્યે સ્નેહ. સાધુત્તમ કેમ નામ? સર્વ જીવ સ્નેહ પરિણામ. અરે બધું મારે કે સાધુ બનવું એટલે શું? એની વ્યાખ્યા શું કરી? સફેદ કપડાં પહેર્યા હોય અને અમુક પ્રતિક્રમણ પરિણામ વગેરે આરાધનાઓ કરતા હોય એ સાધુ નહીં. સર્વ જીવ સ્નેહ પરિણામ, જીવ માત્ર પ્રત્યે નિસ્વાર્થ સ્નેહનું પરિણામ, મૈત્રીનું પરિણામ, એ ભાવ સાધુતા છે. તો એ વિલસી રહે એવી પ્રાર્થના સાથે ત્રિસંધ્યાએ તેની આરાધના 400 અનુમોદના કરવા સંકલ્પ કર્યો છે. પછી અહીંનો પ્રતિષ્ઠા પ્રસંગ સાસડીઓની કૃપાથી ઘણો જ અનુમોદનીય બન્યો છે. વરુડિયા સેવક એટલે આપણે જામનગર જિલ્લામાં 15 દિવસના ટૂંકા ગાળા બધી તડામાર તૈયારીઓ કરવી પડી, છતાં કોઈ ત્રુટિ કે ઉણપ નથી રહી, કોઈ વિઘ્ન પણ નથી આવ્યું. ગ્રામીણ લોકોની ભદ્રિકતા, ભાવુકતા અને ઉદારતા કેવી હોય છે? શહેરો કરતાં ગામડાના લોકો સરળ ભદ્રિક હોય, તેનો દાખલો અહીં વિશેષ રીતે જોવા મળ્યો. તન મન ધનથી હૃદયના ભાવોલ્લાસ સાથે જે કામગીરી સેવા ગામડાના લોકો બજાવે છે તે ક્યારેક શહેરી લોકોની સજાવટભરી વ્યવસ્થાઓ કરતાં પણ વિશેષ આનંદ અને અનુમોદનાનો વિષય બની રહે છે. વગેરે દેવ ધર્મની પુણ્ય પ્રભાત સર્વત્ર સર્વ પ્રકારે ઉપકાર કરે છે. તેના ઉપકાર તલે આવીને આપણે જેટલા વધુ કૃતજ્ઞ બનીએ તેટલું આપણું વધારે હિત થાય છે. 2 શબ્દ છે, કૃતજ્ઞ જો છે કૃતજ્ઞ. કૃત એટલે કરેલું, કોઈ આપણો ઉપકાર કર્યો નાનો કે મોટો, એને જ્ઞ એટલે જાણીએ, યાદ રાખીએ અને અવસરે ઉપકારનો બદલો આડવા માટે તત્પર બનીએ. અને કૃતજ્ઞતા નામનો બહુ મહત્વનો પાયાનો ગુણ કહેવાય છે. અને એનાથી ઓપોઝિટ કૃતજ્ઞતા, તો કૃતજ્ઞપણું, કરેલાનો ઘાત કરી નાખે. કોઈ ઉપકાર કર્યો હોય છતાં એને ભૂલી બદલો વાળવાની વાત દૂર રહી, પણ પોતાના સ્વાર્થને થોડા ઘણા સ્વાર્થને થઈને સામી ઉપકારી વ્યક્તિ ઉપર પણ અપકાર કરવામાં પણ જે પાછું વાળીને જુએ નહીં, એને કહેવાય કૃતજ્ઞ. આ બહુ મોટો દોષ છે. અને કૃતજ્ઞ વ્યક્તિ ક્યારે પણ શુદ્ધ ધર્મ પામી શકે નહીં. સૌથી પહેલા ઉપકારી આપણા કોણ? માતા પિતા, એમનો અસીમ અનંત ઉપકાર.
માતા પિતાનો ઉપકાર કેટલો પણ છાણા સૂત્રમાં લખે છે કે કોઈક સંતાન હોય એ પોતાના વયોવૃદ્ધ કદાચ માતા પિતા કે બીમાર માતા પિતા દરેક પ્રકારે સેવા કરે, પગચંપી કરે, પછી રસોઈ પણ ધારો કે પોતે જાતે સારામાં સારી રસોઈ બનાવીને પોતાના એક હાથે કોળીઓ વણગાવે, માતાને બીજા હાથે આમ પંખો કરતો હોય વગેરે વગેરે, માખી ઉડાડે, દવા ટ્રીટમેન્ટ બધું કરે અને તેલની માલિશ કરી આપે વગેરે વગેરે અનેક પ્રકારે એમને પોતે નવડાવે ધારો કે, અને કપડાં ઉપર ઇસ્ત્રી કરવી હોય પોતે કરી આપે, બધું કરી આપે, તો પણ માતા પિતાના અનંત ઉપકારનો બદલો વળી શકે નહીં. ફક્ત એક જ ઉપાય બતાવ્યો માતા પિતાના ઉપકારનો બદલો વાળવાનો કે જો માતા પિતા કેવલી પ્રવૃત્તિ ધર્મ પામ્યા ન હોય ધારો કે, તો એમને એવા પ્રકારના સત્સંગનો યોગ કરાવવા દ્વારા એને કેવલી પ્રવૃત્તિ ધર્મ પમાડે, અને પામેલા હોય તો વધુ ને વધુ અનુકૂળતા કરી આપે કેવલી પ્રવૃત્તિ ધર્મની આરાધના કરવા માટે. બાપુજી તમે હવે બસ રિટાયર્ડ થઈ જાઓ, આરાધના કરો, તીર્થયાત્રા કરો, ભક્તિ કરો, વ્યાખ્યાન સાંભળો વગેરે વગેરે, અને હું ફેક્ટરી દુકાન વગેરે ધંધો સંભાળી લઉં છું ઇત્યાદિ પ્રકારે એમને નિશ્ચિંત બનાવી દે, આરાધના કરવા માટે અનુકૂળ કરી આપે. બેટા અહીંયા આટલા રકમ લખાવવાની, પિતાજીમાં શું પૂછવાનું, મને પૂછવાનું નહીં, આપને જે યોગ્ય લાગે જ્યાં એ લખાવતા રહેજો, મને પૂછવાનું હોય જ નહીં એમાં. આવી રીતે અનુકૂળતા કરી આપે આરાધના કરવા માટે ખૂબ ખૂબ, તો જ ઉપકારનો બદલો વળી શકે. બાકી બીજા બાહ્ય લાખો ગમે ઉપાયો કરે તો પણ ચામડીના જોડા બનાવીને પહેરાવે તો પણ ઉપકારનો બદલો ન વળે. એટલે જો લોકો પોતાના આવા પરમ ઉપકારી માતા પિતા અને વૃદ્ધાશ્રમમાં ધકેલી કે મૂકી દે અને પોતે પછી દુનિયામાં ભલે દાનો આપીને તકતીઓ લગાડી કે ભાવત હોય, જ્ઞાનીઓની દ્રષ્ટિમાં એ આત્મા આરાધક બની શકતો નથી. માતા પિતાના આશીર્વાદ બહુ મહામાંગલિક છે. પહેલાં માતા પિતાની આંતરિક કકડાવીને કદાચ દીક્ષા લે ને છોડીને, તો પણ એ આત્મા સંયમમાં એનો વિકાસ થઈ શકે નહીં, સ્થિર થઈ શકે નહીં. કદાચ છોડવા પડે મહાપાપને અનેક રીતે રજા લેવા માટે, અને રજા કદાચ ન આપતા હોય મોહોના કારણે, માતા પિતા બીજી અગવડ ન હોય, આર્થિક રીતે કોઈ પ્રોબ્લેમ ન હોય, બીજી કોઈ તકલીફ ન હોય, બીજા પોતાના ભાઈઓ પણ હોય, છતાં એક મોહના કારણે મા બાપ રજા ન આપતા હોય, તો છેવટે શાસ્ત્રકારો કહે છે તો દીક્ષા ચારિત્ર તો લેવું, કારણ કે મનુષ્ય જન્મ અને જીન શાસનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. એટલે ફરી ચારિત્રથી અટકવું નહીં, પેલા ઉપાયો કરવા, પેલા પ્રેમથી સમજાવવાનું, રજા લેવા માટે આશીર્વાદથી પૂર્વ વગેરે વગેરે, છતાં કોઈ રીતે અને અમુક પ્રોબ્લેમ ન હોય આર્થિક કે બીજું ફક્ત મોહના કારણે અટકાવે તો પણ અટકતો નહીં. પછી કે છેવટે છેલ્લા ઉપાય તરીકે પહેલાં તો એમ કહેવાનું કે આપણે બધા ભેગા ચારિત્ર લઈએ તો જેથી કરીને એકબીજાની સહાયથી આપણે સારી રીતે આરાધના કરીએ વગેરે વગેરે. છેલ્લામાં છેલ્લો ઉપાય પછી પણ કહ્યું કે પછી કોઈ રીતે સફળતા ન મળતી હોય તો છેવટે છોડી શકાય, પણ તર છોડી ન શકાય, ઝઘડો કરીને નહીં નીકળાય, ચાલી શકાય. એમાં દાખલો આપે છે કે કોઈ યુવાન પોતાના માતા પિતાને લઈને સમજો એક ગામથી બીજે ગામ જઈ રહ્યા છે, રસ્તામાં જંગલમાં મા બાપને અચાનક પેટમાં સૂળ કે એવું એટેક આવ્યું, એકદમ ઝાડ નીચે ફસલાઈને પડી ગયા છે. હવે એક ડગલું પણ આગળ ચાલી શકે એમ નથી, અને સામું જે ગામ છે હજી જો કે 1-2 કિલોમીટર દૂર છે, કોઈ સાધન આજની જેમ મોબાઈલ વગેરે હોય નહીં પહેલાંના કાળમાં, અને આજુબાજુમાં બીજો કોઈ માણસ પણ નથી. એવી સ્થિતિમાં અને સામે ગામે એક સારા કુશળ વૈદ્યરાજ રહે છે, બહુ યશનામી છે, એની દવા પૂજવા સખત છે. તો એ વખતે બોલો ગૌરવ શું કરવું જોઈએ? મારા બાપ 2 જણા છે, હવે 2 જો તાકાત ન ઉપાડવાની, ઉપાડીને શ્રવણ કાવડ નહોતી, શ્રવણ કાવડીને બેસાડીને ધારો કે એવી શક્યતા ન હોય બરોબર, તો શું કરવાનું? ત્યાં બેસી રહેવાનું એમ? એટલે જંગલમાં એકલા છોડવાનું, આવી સ્થિતિમાં એકલા છોડવું પડે ને છૂટકે, બરોબર ને? સમજુ જે દીકરો હોય એમ જ કરે, દોડતો જાય, ભલે એકદમ દોડીને જાય, જલ્દીમાં જલ્દી કોશિશ કરી લાવવા માટે, પણ એને બદલે હવે આવી સ્થિતિમાં મા બાપને એકલા કેમ છોડવું એમ વિચારી ત્યાં જ બેસી રહે, પગ દબાવો ને પેટમાં ને હાર્ટમાં મૂકે છે, ત્યાં બેસી રહે, પગ દબાવ્યા ભલે કરે તો શું થાય? થોડી વારમાં કાયમ માટે વિયોગ થઈ જશે. એને ભલે સમજુ જો વિવેકી છોકરો હોય દોડતો જઈ કરી સામે વૈદ્યરાજનું કરે, અરે અને એમની પાસેથી ઔષધ ત્રિફળા એ રસાયણ ચૂર્ણ જે હોય તે XYZ એ લઈ કરી
અને પછી મા બાપને જીવાડે, બરાબર ને. અને જો તો મા બાપને છોડ્યા એને, બરાબર ને, પણ તાર છોડ્યા નથી ને છૂટકે સંજોગ એવા છોડવું પડ્યું. તો આ જ દાખલો આપીને શાસ્ત્રકારો સમજાવે છે. શુક્લ પાક્ષી જીવ હોય એ અને મા બાપ સાથે સમજો કે સંસારરૂપી જંગલમાં પછી પસાર થઈ રહ્યો છે. મા બાપને મોહ કહો કે મિથ્યાત્વ કહો કે અજ્ઞાન કહો, એ રૂપી મહાભયંકર રોગ લાગુ પડ્યો છે. માટે તો આવા ઉત્તમ માર્ગમાં જવાની રજા નથી આપતા, ચારિત્ર માર્ગમાં. તો હવે જો એ રજા નથી આપતા, માટે જો બેસી રહેશે તો સંસારમાં તો આરંભ સમારંભ કરી અનેક પ્રકારે પાપ કરીને મા બાપ મોહના કારણે એમનું અંતરાય કરવા બંધાશે, ચારિત્ર મોહનીય કરવા બંધાશે અને સંસારમાં વધુ રખડશે. એને બદલે એમને છોડી કરી જીનશાસન રૂપી બાજુમાં બીજું નગર છે, ત્યાં સદગુરુ રૂપી વૈદ્યરાજ રહે છે. એમની પાસે સમ્યક દર્શન સમ્યક, જ્ઞાન સમ્યક, ચારિત્ર રૂપી ઔષધિઓ છે, રત્નત્ર ત્રિફળા. એ પોતે પહેલાં ગ્રહણ કરે, અને પોતે ગ્રહણ કરે એટલે પછી મા બાપને પણ ગ્રહણ કરાવે. દીક્ષા લે છોકરો છોકરી દીક્ષા પાંજા મારા જવા જાય. આમ ભલે સાધુ સાધુ પાસે 12 મહિનામાં એકાડું જાય ને જતા હોય, પણ પોતાના દીકરા દીકરીએ દીક્ષા લીધી હોય એટલે પછી દર મહિને 15 દિવસે કેમ બોલાવે ને, કે જાય પોતે ત્યાં મળવા દર્શન કરવા જાય. અને એમ કરતાં કરતાં પછી પોતાના મહારાજ હોય ને કંઈ પ્રેરણા કરે તો ભાઈ રાત્રિ ભોજન છોડો, ખંડગુળ છોડો, વગેરે કંઈ પણ એક્સપાયર જાય તો એ સ્વાભાવિક કરવાનું રોજે કથા ગોખવાની વગેરે વગેરે. તો હોંશે હોંશે સ્વીકારવા તૈયાર થાય આત્મીય લાગણીદારને કારણે. દીક્ષા પહેલાં હોય તો સમજે તો આપણે છોકરો છે, નાનો છે, આજે શું સમજે, આપણે મોટા એમ હોય. પણ હવે મહારાજ બની ગયા હોય એટલે પછી આપણા મહારાજ થઈ ગયા, હવે એમનું માન રાખવું જોઈએ. એ રીતે પ્રેરણા કરે અને લાગ આવે તો એને ચારિત્રમાં અપાવે. જેમ કે આપણા ગુરુદેવ ગુચ્છાધિપતિ ગુણસાગર સુશી મહારાજ સાહેબ, એમણે પોતાના ઉપકારી માતુશ્રી ધનબાઈ એમ દીક્ષા અપાવેલી. સાધુજીનું નામ શું? ધર્મસિંહજી, બરાબર ને. એટલે કોશિશ એ કરે કે માતા પિતાને પણ ચારિત્ર અપાવે. કદાચ એ શક્ય ન બને છેવટે શ્રાવક ધર્મમાં વધુને વધુ સ્થિર કરે, શ્રાવકના માર્ગ વગેરે વગેરે. તો જ ઉપકારનો બદલો વળે, તો જ મા બાપનો. એટલે છોડી શકાય, ઘર છોડવાનું ક્યારેય પણ નહીં. તો અહીંયા કૃતજ્ઞતા ન વધે. એટલે કે દેવ ગુરુ ધર્મની પુણ્ય પ્રભાત સર્વત્ર સર્વ પ્રકારે ઉપકાર કરે છે. તેના ઉપકાર તળે આવીને આપણે જેટલા વધુ કૃતજ્ઞ બનીએ, દેવગુરુનો અનંત ઉપકાર, મા બાપનો ઉપકાર એના કરતાં પણ આગળ વધીને દેવગુરુનો અનંત અનંત ઉપકાર છે. ભગવાનનું શાસન, ભગવાનની શાસનની સ્થાપના ન કરી હોય અને આપણે આ શાસન ન મળ્યું હોય, અને ધારો કે આજે આપણે ચીનમાં જન્મ્યા હોત તો શું કરતા હોત? ચટણીને કથાન, રાયતો, શું કહે, કચુંબરને શાક ને બધું. કોઈ જીવને છોડે નહીં. કીડી, મંકોડા, માખી, મચ્છર, જે જીવ હાથમાં આવ્યું, બોલો, કોઈ જીવ સુદ્ધા નાના છોડે નહીં લોકો. આવી સ્થિતિમાં કેટલા ચીકણા કર્મ સતત આપણે માનતા આખી જિંદગી, અને પછી ક્યાં જાય? અથવા ગર્ભસ્થાન જેવા પ્રદેશમાં જન્મી આવીએ તો પણ ત્યાં ઘણીવાર આ બકરી કેવા દિવસો આવે, દિવસોમાં જીવતા ઊંટના ચારે બાજુ પગ બાંધી અને કાં ક્યારેક ધોઈ શરીર મોટા ધારદાર સતત ઢામ કાપી નાખે એની દો. સેટો લોકો જોવા ઊભા હોય અને લોહીનો ફુવારા છૂટે, બીજા રાડો પર રામ કતવા બીચે પડી જાય અને પછી હોંશે હોંશે એની મિજબાની બધા લોકો ખાય. તો એ કેટલા ચીકણા કરવામાં આપણે માનતા હોત. અથવા એને પગ બાંધી નીચે અગ્નિ પ્રગટાવે, જીવતા ઊંટને આ રીતે ભૂંજી શેકી બાફી અને એ રીતે એ લોકો ખાય. બોલો કેવા ચીકણા કર્મ બાંધ. એને બદલે અત્યારે આપણી કેવી સ્થિતિ છે? કીડી પર પગ નીચે ન આવી જાય એની કાળજી રાખવામાં આવે. પહોંચી રાતના પર પ્રમાણજી પહોંચીને ચાલવાનું બતાવ્યું ભગવાને. તો કેટલો ઉપકાર, બોલો એ ભગવાનનો ઉપકાર કેટલો, કે આપણા નહીં તો આપણા હજી અનંત ભવો દુર્ગતિમાં રખડ્યા જ કરીએ. એને બદલે જો ભગવાનની આજ્ઞાને બરાબર લક્ષમાં રાખીને પાડીએ તો બહુ થોડા જ ભવોમાં આપણો નિસ્તાર થઈ જાય. એવો માર્ગ ભગવાને બતાવ્યો, તો એનો ઉપકાર કેટલો. ક્યારે અકસ્માતમાંથી આપણે ઘાયલ થયા હોય ને આપણને હોસ્પિટલમાં કોઈ પહોંચાડીને સેવા આપણે સાજા કરાવીને ઘરે પહોંચતા ઘરે કોઈ ઓળખાણ પછાણ વગર પણ દયાથી પહેરાઈને, સજ્જનતાથી પહેરાઈને, તો એનો પણ ઉપકાર આપણે આમ જિંદગીભર ભૂલીએ નહીં. તો આ તો અનંત મૃત્યુઓ અને દુર્ગતિઓ એનાથી આપણને બચાવનાર ભગવાન, એનું શાસન, એનો કેટલો ઉપકાર.
પછી આખી પૃથ્વીને સમ્રાટ સંપત્તિની જેમ લાખો જીન મંદિરો એ પણ ધારો કે સોનાના બનાવીએ, સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું અને રત્નની પડીમાં ભરાવું, રત્નના જીનબિંબો ભરાવીએ તોય પણ આ પ્રભુ શાસનનો ઉપકાર એટલો અનંત છે કે એ બદલો વળી શકે નહીં. કમસે કમ એ ઉપકારોને યાદ રાખીને એના ગદગદ કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ ભગવાન પ્રત્યે. ભગવાન રોજ થેન્ક યુ કરવાનું. તો અહીંયા દર્શન કરવા કે શા માટે આવવાનું? આભારમાં ભગવાન આપણો ખૂબ ખૂબ આભાર અનુકા, થેન્ક યુ વેરી મચ. ભગવાનને કહ્યું કે થેન્ક યુ, આપણો આભાર રોજ કહેવાનું. ભગવાન થેન્ક યુ વેરી મચ ઓ ગોડ, આપનો ખૂબ ખૂબ આભાર કે આવું શાસન આપે અમારા માટે સ્થાપ્યું. મોસ્ટ ગુડ મેન, ગ્રેટ મેન. જેટલું કૃતજ્ઞ બનીએ ને એટલો વધારે આપણને મળે. સારી બાજુ દરેક રીતે અનુકૂળ, કુદરત અનુકૂળ મળે. ફરિયાદો કરીએ તો હોય તે ઓછું થઈ જાય, અને ફરી ફરીને યાદ કરીએ કૃતજ્ઞ ભાવે તો અનેક ગણું થઈને આપણને રિટર્ન મળે. આપણે પોતાની સ્થિતિ જુઓ ને, સહેજથી સારું કામ કર્યું, કોઈ ઉપકાર કર્યો ને આપણો જો આભાર માને તો આપણને એમ થાય હજી કંઈ તેના માટે કરીએ, અને કંઈ ન કરે આપણે આટલું કર્યું તો જરા આટલું એક વાક્ય શબ્દ પણ ન કહ્યું થેન્ક યુ, તો પછી થોડું કામ ફરક પડીએ ને આપણા ભાવોમાં પણ. ભગવાન તો વિતરાગ છે, એના ભાવોમાં કંઈ ફરક પડવાનો નથી, પણ એ આપણું કર્તવ્ય છે કે આપણે તો કુદરત રાજી થાય, ધર્મમાં સત્તા રાજી થાય અને આપણને અનેક રીતે રિટર્ન આપે. આપસીના સહવાસની સુવાસે અમારા જીવન આવાસ, સ્નેહ અને સમર્પણ ભાવથી સદા સુવાસિત રહો એ જ અંતરેચ્છા. આવતીકાલેથી વિહાર છે, વૈશાખ 5 લગભગ મુન્દ્રા કચ્છમાં પ્રતિષ્ઠા પ્રસંગે પહોંચશું. વૈશાખ 11 પ્રતિષ્ઠા છે, પત્રિકા મળી હશે વગેરે. એ જ કૃપાકાંક્ષી કલ્પતરુના કોટિશઃ વંદન હો. નીચે હવે એક પેરેગ્રાફ કલાપણ સુધી આચાર્ય ભગવાન લખે છે, સેવક કલાપણની કોટિશઃ વંદનાવલી. અંજન સલાકા વિધિની પ્રતિમા જોઈને આપની કૃપાએ જે ભાવો સ્ફુર્યા તે નોંધી લીધા. ખરેખર આંતરિક સાધના માટે 5 કલ્યાણકની ઉજવણી, સ્મરણ અને ધ્યાન અત્યંત ઉપયોગી છે. કોઈક વખતે પ્રત્યેક દિવસે થતી પ્રક્રિયાની અનુપ્રેક્ષા કરવાથી તેના ગૂઢ રહસ્યો જરૂર જણાઈ આવશે. ખાસ કરીને 5 કલ્યાણકોના મંત્રોનો જાપ દૈનિક કરવાથી આપણી સાધનામાં વેગ આવી શકશે. ભગવાનનું 7 કલ્યાણક હોય ને, ઘણા લોકો 5 કલ્યાણક શિવની આરાધના કરતા હોય. 7 કલ્યાણક હોય તો ભગવાનના નામની પાછળ અર્હતે શબ્દ જોડીને જાપ કરે. જેમ કે ઓમ નમઃ શ્રી આદિનાથ અર્હતે નમઃ, પરમેશ્વરી નમઃ, પરમેશ્વરી. જન્મ કલ્યાણક આવે ઓમ નમઃ શ્રી આદિનાથ અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક હોય ઓમ નમઃ શ્રી આદિનાથ નાથાય નમઃ, નાથ બન્યા. જ્ઞાન હોય ઓમ નમઃ શ્રી આદિનાથ સદોગ્નાય નમઃ. મોક્ષમાં હોય નિર્વાણ કલ્યાણ ઓમ નમઃ શ્રી આદિનાથ પારંગતાય નમઃ. આ મંત્રો 5 કલ્યાણકના. તો એનો પોષવદ તેરસ મેરુ તેરસ આદિનાથનું મોક્ષ કલ્યાણ. ઓમ શ્રી આદિનાથ પારંગતાય, સંસાર સાગરથી પાર પામેલા. નમસ્કાર. તો આપણી સાધનામાં વેગ આવી શકશે. તેમની સાથે તન્મયતા સિદ્ધ થતાં નિશ્ચયથી આપણા આત્માનો જ તીર્થંકર રૂપે જન્મ, યથાખ્યાત ચારિત્ર, કેવલ જ્ઞાન અને મોક્ષ કલ્યાણ સિદ્ધ થાય છે. પેલા ગિરીશભાઈ મહેતા, ગિરીશભાઈ તારાચંદ મહેતા અત્યારે ચીરા બજાર રહે છે. પહેલાં ગુલાલવાડી પાયધોનીમાં રહેતા હતા. બાલ બ્રહ્મચારી છે અને પહેલાં વાત કરી છે ને હવાલે. તો રોજ એક પંચકલ્યાણની ઉજવણી કરે કલાકો સુધી એકદમ, અને ઊંચામાં ઊંચા અનેક દ્રવ્યોથી ભગવાનની ખૂબ ભક્તિ કરે છે. તો રોજ પંચકલ્યાણ બધા મંત્રો એ અલગ રીતે શાસ્ત્ર બી ભણાવે, અને ઘણા ઊંચા દ્રવ્યોથી ને ઘણા શ્લોકો મંત્રો વગેરે બોલતા બોલતા એ એમ સારી વાત છે. હા, પણ ઘણા એવા આત્મા હોય કે બરાબર બધું પંચાંગ હોય પણ જોઈ કોઈ પણ ભગવાનનું 120 કલ્યાણ, 24 ભગવાન, દરેકના 5 120 કલ્યાણ થાય. હે સરસ, બહુ સરસ. આવી જાય કલ્યાણ બહુ બધા.
થાય આપણે ભગવાન પ્રાર્થના કરીએ કરીએ. બસ આવીએ એટલું જ રાખીએ. વિશેષ અઘરે વર્તમાન જેના કંઈ પણ બોલાયું હોય હાર્દિક ઈચ્છામિ દુઃખદમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગળે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ. મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સબ સાહુણાં સબ પાવપણાસણો પડમંગોઈ મંગલ નમો સિદ્ધાણં નમો ઉવજ્જાયાણં એશો પંચનમુકારો મંગલાણં ચ સવિષી નમો અરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સબ સાહુણાં સબ પાવપણાસણો બનમંગોઈ મંગલ. હમણાં વાત આવી કે માતા પિતાને છોડી શકાય પણ ઘર છોડાય નહીં. દાખલા તરીકે ગૌરવ કુમાર બરોબર કશે ને તમને છોડીને જશે કે નહીં? અત્યારે 3 વર્ષ માટે છોડીને જશે પણ આશીર્વાદ લઈને જશે બરોબર. છોડીને નહીં જાય. ફોર્મ પાસ થયો તો પહેલા ની જ પૂછે આઈ ખુશ હો તો જાઉં એમ તો નતા હું હજી કેન્સલ કરી આપું. વાહ વેરી ગુડ. હું ખુશ અહીંયા. ધન્યવાદ. ચાલો વન તો ભણીએ જ અમારે છોડવું પડે. પિતાજીની રજા નહોતી મળતી દીક્ષા માટે. 4 વર્ષ કોશિશ ખૂબ કરી પણ રજા નહોતી જ મળતી. તો છેવટે એમને માતુશ્રીના આશીર્વાદની અનુમતિ હતી. છેવટે એમને એમ આમંત્રણ પત્રિકાની મહોત્સવની કશુંની ચૂપચાપ દેવપુરમાં દીક્ષા ભાઈ બેની થઈ ગઈ. હા પિતાજી તો હતા એમપીમાં સર્વિસ કરતા હતા. વિદિશા ભેલસા બે નામ એના વિદિશા કે એ વખતે મૂર્તિજાપુર બેમાંથી ક્યાં કરતા. હા એટલે છોડવું પડે પણ તો છોડાય નહીં. અને કેટલાક તો જો આપણે એકલા છે માતા પિતાના બહેનો છે એક બેને રિક્ષા લીધી છે બીજા સંસારમાં છે પણ દીકરો તો બીજો કોઈ છતાં રાજી ખુશીથી રજા આપી. આ સમજણપૂર્વક હમણાં અવારનવાર આવે ખૂબ રાજી થાય છે કોઈને. અને કેટલાકને બહુ એવો સતાવતો હોય કે દીકરીને રજા ના આપે. દીકરી તમે પાર્કે ઘરે વળાવવાની છે પછી તાર રજા ના આપે. અજ્ઞાનતા મોહ. જન્મ નતો થાય એની પહેલા સંકલ્પ કર્યો કે બાળક જો છોકરો થાય તો એની દીક્ષા. વાહ જો આ પણ એક માતા છે. અમારા માતાશ્રીની ભાવના અમે તો અમે તો લઈ શક્યા અને ભાવના હતી ચારિત્રની. પણ મા બાપના એક જ સંતાન અહીં ભાઈ કે બેન મારા મામા કે માસી કોઈ નહીં. તો એમના ભાવના કે મારા દરેક સંતાનોને આ માર્ગે વાળું. અને બેને તો રજા આપી. ત્રીજા વર્ષે જેમને મળી આવ્યા રાજેશભાઈ ગઈકાલે હા. અને એ પણ ભાવના ભાવે છે ભગવાન જેટલા પણ ભાવ બાકી હોય દરેક ભાવમાં મને નાની ઉંમરથી દીક્ષા આપજો. 8 વર્ષની ઉંમરે મારે સંસાર તો છે જ નહીં, લગ્ન તો કરવા જ નથી. આવી ભાવના ખૂબ સુંદર આરાધના પોતે કરે છે અને અનેકોને સત્સંગ સુંદર કરાવે છે. એટલે છોડાય પણ પર છોડાય આર શરીરને ઉપદી પચકું મરણ આવે તો જીવું સર્વમંગલ માંગલ્યમ પ્રધાનમ સર્વધર્માણામ જય રામ જય ઈશા. બોલ આદિનાથ
भगवान की जय। आज के आनंद की जय। પૂજ્ય ગુરુદેવ देव की